નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 10 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ફરી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે। કઈ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે તેમજ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, સંપૂર્ણ માહિતી મેળવવાની છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું છે, જેમાં येलो एलर्ट आपवामां आवेलुं छे। तो आजनी, आवतीकालनी तेमज आगामी 3 दिवसनी 4 दिवसनी संपूर्ण अपडेट मेळवीशुं। सिस्टम कया कया विस्तारोमां असर करशे, चेनलमां नवा होय तो सब्सक्राइब करी लेजो। सौथी वधारे जे विस्तारो छे तेनी वात करीए। दक्षिण गुजरातना जे विस्तारो छे जेमां वरसादनी संभावना छे, जेमां खास करीने डभोई आजुबाजुना जे विस्तारो छे, करजण साइडना जे विस्तारो छे, जंबूसर, भरूच તેમજ સિનોર આજુબાજુના જે વિસ્તારો છે, બોડેલી સાઈડના જે વિસ્તારો છે, છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો, વડોદરા આજુબાજુના વિસ્તારો અને ખંભાત સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા સૌથી વધારે છે। છતાં પણ હજી વાત કરીએ તો દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, ઉંબરપાડા, વંકલ, કોસંબા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા તેમજ નવાપુર સાઈડના વિસ્તારો, વાપી આજુબાજુના જે વિસ્તારો છે, ભવનાથ, અંબોશી, ખાડોલી, કપરાડા, વલસાડ, નવસારી આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોની આપણે વાત કરીએ વિસ્તારથી તો કપડવંજ, મહેમદાવાદ, મહુધા, ડાકોર, આણંદ, ધોળકા, અમદાવાદ તેમજ લુણાવાડા, ગોધરા, પીપલોદ સાઈડના જે વિસ્તારો છે, તેમજ વડોદરા અને છોટાઉદેપુર। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, બાયડ, ગાંધીનગર, માલપુર તેમજ કડાણા, લુણાવાડા સાઈડના વિસ્તારો। તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। ઈડર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, વડનગર, હિંમતનગરથી આગળના તમામ વિસ્તારો, અંબાજી હોય, આબુ રોડ હોય, તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના માઉન્ટ આબુ સાઈડના ગુજરાતના વિસ્તારોમાં ગણી શકાય। તો અત્યારે હાલ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે તમે જોઈ શકો અહીં સક્રિય છે, છતાં પણ તેનો જે આખો ટ્રપ છે તે આપણા ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સુધી લંબાયેલો આપણને જોવા મળે છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાનો છે આજે તેમજ આવતીકાલે। હવે આપણે જોઈએ બપોરના 2 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ, જેમાં ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે, જેમાં જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે, કેશોદ, માંગરોળ, વેરાવળ તેમજ વિસાવદર, તુલસીશામ તેમજ ઉના સાઈડના જે વિસ્તારો છે, રાજુલા છે, મહુવા છે, તળાજા, પાલીતાણા આજુબાજુના વિસ્તારો હોય તેમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે, ગાજવીજ પણ વધશે। તેમજ ખાસ મોરબી સાઈડના, રાજકોટ સાઈડના થોડા ઘણા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। વડોદરા, જંબુસર, કરજણ, ડભોઈ, છોટાઉદેપુર, બોડેલી, કવાંટ તેમજ સિનોર, સાપાનેર સાઈડના જે વિસ્તારો છે, ખંભાત, ખેડા, આણંદ, મહુધા, કપડવંજ, બાલાસિનોર, ડાકોર તેમજ દાહોદ, પીપલોદ, છાપાનેર, ગોધરા સાઈડના જે વિસ્તારો છે, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, બાયડ, લુણાવાડા, કડાણા, માંડલી સાઈડના જે વિસ્તારો છે, ઈડર સાઈડના વિસ્તારો, ડુંગરપુર તેમજ ખેડબ્રહ્મા, પાલનપુર, અંબાજી, આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના બપોરના સમયે જોવા મળશે। હવે આપણે જોઈએ સાંજના 6 વાગ્યાની અપડેટ, જેમાં 6 વાગ્યાના સમયગાળા દરમિયાન મહુવા, તળાજા, પાલીતાણા આજુબાજુ, જેસર બગદાણા પંથક, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ચોટીલા, બોટાદ સાઈડના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે, લીંબડી, ધ્રાંગધ્રા, રાણપુર, બરવાળા આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે। અમદાવાદ, ધોળકા, નળસરોવર, મહેમદાવાદ, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, ગોધરા સાઈડના જે વિસ્તારો છે, તેમજ તારાપુર, ખંભાત, બોરસદ, આણંદ, સાપાનેર, વડોદરા, છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો તેમજ ભાભરા, પીપલોદ, દાહોદ, મેઘનગર તેમજ ગોધરા, પંચમહાલ અને મહીસાગર આજુબાજુના જે વિસ્તારો છે, બાયડ, માલપુર, કડાણા, માંડલી, મોડાસા, બાંસવાડા, કુશલગ્રહ આ બધા વિસ્તારો। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, વડનગર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ તેમજ ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે, ભાટસણ, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા તેમજ વડનગર, સિદ્ધપુર, આબુ રોડ આ તમામ વિસ્તારો તેમજ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, જેમાં જંબુસર હોય, દહેજ હોય, ભરૂચ હોય, ડેડિયાપાડા, કરજણ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના આપણને જોવા
મળશે। હવે આપણે વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધીના સમયગાળામાં ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, આણંદ, અમોદ, સુરત, તાપી તેમજ અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર તેમજ મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં તીવ્રતામાં વધારો થશે। એટલે કે આજે સૌથી વધારે જે શક્યતાઓ છે તે ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી છે। આવતીકાલે વહેલી સવારે 7 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં પણ ખાસ અમોદ, ભરૂચ, રાજપીપળામાં વરસાદ જોવા મળશે। સુરત સુધીના વિસ્તારો તેમજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદ જોવા મળશે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની સંભાવના છે। આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડા ઝાપટા જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીના કેટલાક છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો ડાકોર, આણંદ, બોરસદ, વડોદરા, ચાંપાનેર, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો, ડભોઈ, અલીરાજપુર તેમજ ડેડિયાપાડા, ઉમરપાડા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારો। તો ઉત્તર ગુજરાતની અંદર ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે, ખેડબ્રહ્મા છે, બાંસવાડા છે આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। આવતીકાલે સાંજના 6 વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ખાસ કરીને મહુવા, તળાજા, પાલિતાણા, જેસર, બગદાણા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, ઘોઘા, શિહોર તેમજ બોટાદ, જસદણ, ગોંડલ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, નડિયાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદ, પંચમહાલ આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। 12 તારીખની વાત કરીએ તો 12 તારીખમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। સિસ્ટમ નવી દિલ્હી તરફ આગળ વધવાની છે, જેના કારણે તીવ્રતા ઘટી શકે। જો સિસ્ટમમાં ફેરફારો થાય તો હજુ પણ 13-14 તારીખમાં આ સિસ્ટમનો વરસાદ આપણને જોવા મળશે। 14 તારીખની બપોરની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડા ઝાપટા વચ્ચે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ જેમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ રહેશે। 15 તારીખમાં પણ ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં રેડા ઝાપટા રહેશે। 16-17 તારીખમાં વરસાદની સંભાવના હાલ નથી। આગામી 19 તારીખ સુધીની અંદર આ જે સિસ્ટમ છે તે કોટા, ઝાંસી આજુબાજુ ફરી વખત આવી શકે તે સિસ્ટમ નબળી છે, જેના કારણે ગુજરાતમાં હાલ કોઈ શક્યતાઓ જણાતી નથી। પરંતુ નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં 18-19 તારીખમાં બનવાની શરૂઆત થશે। આ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે તેના ઉપર આગળનો રાઉન્ડ રહેશે। તો કહી શકાય કે હજુ પણ સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા છે, સાથે સાથે ઓક્ટોબરમાં પણ વરસાદ આપણને જોવા મળશે, જે 10 તારીખ સુધીની શક્યતાઓ ગણી શકાય। તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ પવનની। આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 28 થી 35, દક્ષિણ ગુજરાતમાં પણ 35। આવતીકાલે પણ પવનની ઝડપ નોર્મલ 30 થી 35ની જોવા મળશે। આગામી 13 તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં 45 જેવી પવનની ઝડપ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40, દક્ષિણ ગુજરાતમાં પણ 42ની જોવા મળશે। જેમાં સમગ્ર ગુજરાતમાં સિસ્ટમ નજીક હોવાના કારણે પવનની ઝડપમાં વધારો થશે। 14-15 તારીખમાં પણ પવનની ઝડપ 35 થી 40ની જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં ઝોંટાના પવનો હજુ પણ ફૂંકાવાની શક્યતાઓ છે, જે સામાન્ય કરતાં થોડા વધુ ઝડપ સાથે ફૂંકાઈ શકે। તો હવે આપણે જોઈએ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આજે 10/9/2024 માટે જે અપડેટ આપવામાં આવી છે, જેમાં ખાસ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાની અંદર યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। એટલે કે 6 જિલ્લાની અંદર યેલો એલર્ટ આપવામાં આવેલું છે। બાકીના સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય તેમાં એલર્ટ આપવામાં આવેલ નથી, પરંતુ વરસાદની તીવ્રતા વધુ રહી શકે। તો 11 તારીખ માટે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર 4 જિલ્લામાં યેલો એલર્ટ આપી દેવામાં આવેલું છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ એલર્ટ ગણવું, ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પણ એલર્ટ ગણી શકાય, કારણ કે છૂટાછવાયા ભારે વરસાદનું પ્રમાણ આજે વધી